હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 ગુજરાતી એમાં પાઠ 4 એની સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન જોઈ રહ્યા છીએ. પહેલો પ્રશ્ન છે, નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલ ચોરસમાં લખો. પહેલો પ્રશ્ન છે, ખાસ વ્યક્તિઓનો બાદ કરતાં બાકીઓને ત્યાં જવાની મનાઈ હતી. ત્યાં એટલે બી ઓપ્શન આવશે, ભોયરામાં જવાના રસ્તા તરફ. ભોયરામાંથી બહાર જવાનો માર્ગ કોણ રૂંધીને ઊભું હતું? તો ડી ઓપ્શન આવશે, એક બંધ દરવાજો. આગળ જોઈએ. ત્રીજો પ્રશ્ન છે, છોટુએ ખિસ્સામાંથી પાસ કાઢીને યોગ્ય ખાનામાં ખોસતા જ શું થયું? તો એ ઓપ્શન આવશે, ભોયરાના બારણા ખુલી ગયા. ચોથો પ્રશ્ન છે, મંગળ ગ્રહવાસીઓ શેની મદદથી જમીન નીચે કૃત્રિમ વાતાવરણમાં વસે છે? તો ઓપ્શન બી આવશે, યંત્ર વિદ્યાની મદદથી. પ્રશ્ન 5 છે, જમીન પરના યંત્રો શેનો ઉપયોગ કરે છે જેથી જમીન નીચેનું જીવન સરળતાથી ચાલે છે? તો ઓપ્શન ડી આવશે, સૂર્યપ્રકાશનો ઉપયોગ કરે છે. છઠ્ઠો પ્રશ્ન છે, ટુકડીના મોવડીએ ટીવીના પડદા પર શું બતાવવા આંગળી ચીંધી? તો બી ઓપ્શન આવશે, એક ટપકું. પ્રશ્ન 7, મંગળ ગ્રહવાસીઓને હવે અવકાશયાન ઉપગ્રહ વાપરવા કેમ પરવડે તેમ નથી? તો ઓપ્શન ડી છે, પહેલાં જેટલી ઉર્જા ન હોવાથી. આઠમો પ્રશ્ન, મંગળ ગ્રહવાસીઓ પાસે શાનું સામર્થ્ય છે? તો સી ઓપ્શન આવશે, યાન મંગળ ગ્રહ પર ઉતરી આવે તો તેને નકામું બનાવવાનું સાહસ છે. પ્રશ્ન 9, યાનને ખોટકાવી દેવામાં કયું જોખમ સમાયેલું છે? તો એ ઓપ્શન આવશે, તેને મોકલનારાઓને મંગળ ગ્રહવાસીઓના અસ્તિત્વની ખબર પડી જવાનું જોખમ છે. પ્રશ્ન 10, છોટુએ શું કર્યું જેથી જોખમની ઘંટડી વાગી ઉઠી? તો સી ઓપ્શન આવશે, નિયંત્રણ બોર્ડની પેનલનું લાલ બટન દબાવ્યું તેથી. બીજો ક્વેશ્ચન છે, કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તો જીવસૃષ્ટિ, ગણવેશધારી, વસાહત, કંટ્રોલ રૂમ, વૈજ્ઞાનિકો, કટોકટી, નિરીક્ષક, સંરક્ષણની, આ બધા જે વિકલ્પો આપ્યા છે એમ પસંદ કરીને ખાલી જગ્યા પૂરવાની છે. તો પહેલું છે, મંગળ ગ્રહની સમસ્ત વસાહત જમીન તળે જ વસતી હતી. બીજું છે, રસ્તા પર ડોકાઈ રહેલા જાતભાતના નિરીક્ષક યંત્રોની ખબર ન હતી. ત્રીજું, એક સામા 10 ગણવેશધારી છોટુની સામે આવીને ઊભા રહ્યા. બીજે દિવસે છોટુના પપ્પા કામ પર ગયા ત્યારે કંટ્રોલ રૂમનું વાતાવરણ વિચિત્ર હતું. પાંચમું, સૂર્યમંડળમાં આપણા સિવાય બીજે જીવસૃષ્ટિ હોય એ શક્ય નથી. છઠ્ઠું, નંબર 1 પાસે વસાહતના સંરક્ષણની જ જવાબદારી હતી. 7, છોટુના પપ્પા સહિતના વૈજ્ઞાનિકો યાનનું દિવસ રાત નિરીક્ષણ કરતા રહ્યા. 8મું, કટોકટીની પળ ઢીલી ન થાય તો આપણે કોઈપણ નિયંત્રણનો ઉપયોગ કરવાનો નથી. તો આ રીતના ખાલી જગ્યા જોઈ. હવે ત્રીજું છે, નીચેના પ્રશ્નોના એક શબ્દમાં ઉત્તર આપો. પહેલું છે, ભોયરાના રસ્તે કેવા માણસોની જવાની છૂટ હતી? તો ખાસ વ્યક્તિઓને. બીજું, છોટુએ મોટા થઈને કોના જેવું કામ કરવું છે? પપ્પા જેવું કામ કરવું છે. નિરીક્ષક યંત્રો કેવી પરિસ્થિતિના ફોટા પાડે? તો શંકાસ્પદ પરિસ્થિતિના ફોટા પાડે. ચોથું, છોટુનો પરિવાર કેવા વાતાવરણમાં જીવે છે? તો કૃત્રિમ વાતાવરણમાં. 5મું, માણસ સ્પેસ સૂટ વિના મંગળની જમીન પર જાય તો શું થાય? તો મૃત્યુ પામે. 4 નંબરનો પ્રશ્ન, વાર્તાના આધારે ઘટનાઓને યોગ્ય ક્રમમાં ગોઠવવા વાક્યોનો સાચો ક્રમ ચોરસમાં લખો. તો અહીંયા આપણે બતાવ્યું છે. પહેલું છે, મંગળ પરના વિજ્ઞાનીઓ પોતાની હાજરી ગુપ્ત રાખવાનું નક્કી કરે છે. બીજા નંબરનું છે, મંગળ પરના વિજ્ઞાનીઓ આવેલા અવકાશયાનને છેડતા નથી. એના પછી આવશે, વાઇકિંગ 1 મંગળ પર ઉતરાણ કરે છે. પછી આવશે, છોટુની ભૂલથી વાઇકિંગ 1 યાનનો હાથ ખોટકાય છે. પછી આવશે, નાસાના વૈજ્ઞાનિકોને લાગે છે કે વાઇકિંગ 1નો યાંત્રિક હાથ તેમણે રિપેર કર્યો છે
અને છઠ્ઠું, યાન મંગળ પરથી માટી એકત્રિત કરે છે. અને સાતમું, પૃથ્વી પરના વૈજ્ઞાનિકો જાહેર કરે છે કે મંગળ પર જીવસૃષ્ટિ નથી. તો આ રીતના ક્રમ આપણે સાચો આવશે જે લખ્યો છે અહીંયા. 5 નંબર, નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં લખો. છોટુને એની મમ્મીએ શા માટે ટોક્યો હતો? છોટુ ભોયરામાં જવાના વિકટ રસ્તે જતો હતો, તેથી તેની મમ્મીએ તેને ટોક્યો હતો. ભોયરાના રસ્તે જવાની કોને મનાઈ હતી? નક્કી કરેલી ખાસ વ્યક્તિઓને બાદ કરતાં બાકીઓને ભોયરામાં રસ્તે જવાની મનાઈ હતી. માનું ધ્યાન નથી એમ જોઈને છોટુએ શું કર્યું? માનું ધ્યાન નથી એમ જોઈને છોટુએ એના પપ્પાનો સિક્યોરિટી પાસ તેમના કોટના ખિસ્સામાંથી સરકાવી લઈને ભોયરાના ભણીનો રસ્તો પકડ્યો. મતલબ કે ભોયરા તરફનો રસ્તો એને પકડ્યો. 4 નંબર, ભોયરાનો રસ્તો કેવો હતો? તો જવાબ લખીશું, ભોયરાનો રસ્તો બોગદા જેવો હતો. અંદર બત્તીઓ હતી અને સામે એક બંધ દરવાજો આગળનો માર્ગ રોકીને ઊભો હતો. 5 નંબર, કેન્દ્રીય કચેરીના યંત્રે શાની ચકાસણી કરી? તો જવાબ લખીશું, કેન્દ્રીય કચેરીના યંત્રે ભટકી અમથી શંકાસ્પદ વ્યક્તિની ચકાસણી કરી. 6 નંબર, છોટુના પપ્પા એની વહારે ક્યારે આવ્યા? તો 10, ગણવેશધારી જ્યારે છોટુને ઘર મૂકી ગયા ને એની મમ્મીએ કડક શબ્દોમાં એનો ઉધડો લીધો ત્યારે છોટુના પપ્પા એની વહારે આવ્યા. 7 નંબર, ખંતથી ભણવું પડે ને મા બાપનું કહ્યું કરવું પડે એ વાક્ય કોનું હતું? તો જવાબ લખીશું, ખંતથી ભણવું પડે ને મા બાપનું કહ્યું કરવું પડે એ વાક્ય છોટુની મમ્મીનું હતું. 8 નંબર, ટીવીના પડદા પર દેખાતા ટપકા અંગે મોવડીને સી દ્રઢ શંકા છે? તો જવાબ લખીશું, ટીવીના પડદા પર દેખાતા ટપકા અંગે મોવડીને દ્રઢ શંકા છે કે તે અવકાશયાન જ છે. 9 નંબર, મંગળના વૈજ્ઞાનિકોને અવકાશયાનને નકામું બનાવવામાં શું જોખમ લાગે છે? તો મંગળના વૈજ્ઞાનિકોને અવકાશયાનને નકામું બનાવવામાં જોખમ લાગે છે કારણ કે એ યાન નકામું થતાં વેંત તેને મોકલનારાઓને મંગળના વૈજ્ઞાનિકોના અસ્તિત્વની ખબર પડી જાય. 10 નંબર, સજ્જનો 1 નંબરના યાને આપણી જમીન ઉપર ઉતરાણ કર્યું છે એ જાહેરાત કોણે કરી? તો જવાબ લખીશું, સજ્જનો 1 નંબરના યાને આપણી જમીન ઉપર ઉતરાણ કર્યું છે એ જાહેરાત વ્યવસ્થાપક સમિતિના અધ્યક્ષે કરી. 11 નંબર, છોટુનો જીવનનો અગત્યનો દિવસ ક્યારે થયો? જ્યાંથી 1 નંબરનું યાન સ્પષ્ટ દેખાતું હતું તે કંટ્રોલ રૂમમાં છોટુના પપ્પા તેને લઈ આવ્યા તે દિવસ તેનો જીવનનો અગત્યનો દિવસ હતો. 12 નંબર, યાનમાંથી શું બહાર આવતું ખાયું? તો જવાબ લખીશું, યાનમાંથી એક લંબાતો જતો હાથ બહાર આવતો દેખાયો. 13 નંબર, છોટુના પપ્પાએ તેને લપડાક કેમ મારી? છોટુએ નિયંત્રણ બોર્ડની પેનલ પરનું લાલ બટન દબાવ્યું તેથી તેના પપ્પાએ તેને લપડાક મારી. 14 નંબર, નાસાનું આખું નામ ફૂલ ફોર્મ શું છે? તો નાસાનું આખું નામ એટલે કે ફૂલ ફોર્મ નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન છે. 15 નંબર, નાસાએ મંગળ પર મોકલેલ અવકાશયાનનું નામ શું હતું? નાસાએ મંગળ પર મોકલેલ અવકાશયાનનું નામ વાઇકિંગ 1 હતું. 6 નંબર, પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યમાં લખો. છોટુ માટે ભોયરામાં જવાનો શા માટે પ્રતિબંધ હતો? સામાન્ય માણસને ભોયરામાં જવાની છૂટ નથી કારણ કે ભોયરાનો રસ્તો જમીન પર નીકળતો હતો. જમીન પરના વાતાવરણમાં તે જીવી ન શકે. ત્યાં જવા ખાસ પ્રકારના સ્પેસ સૂટ અને બૂટ પહેરવા પડે. ત્યાં હરવા ફરવા માટે ખાસ તાલીમ લેવી પડે. ત્યાં ઠંડી અતિશય હોય છે. છોટુ પાસે આમાંનું કશું હતું નહીં, તેથી તેને ભોયરામાં જવાનો પ્રતિબંધ હતો. છોટુ ફરીવાર ભોયરામાંથી બહાર જવાની ભૂલ ન કરે એ માટે એના પપ્પાએ શું કહ્યું? છોટુ ફરીવાર ભોયરામાંથી બહાર જવાની ભૂલ ન કરે એ માટે એના પપ્પાએ ખૂબ પ્રેમથી એને ખરી વાત સમજાવી. એમણે કહ્યું કે પોતે જ્યાં કામ કરવા જાય છે તે જગ્યા જમીનથી ઘણી ઉપર આવેલી છે. સામાન્ય માણસને ત્યાં જવાની છૂટ નથી કારણ કે ત્યાંના વાતાવરણમાં તે જીવી શકે નહીં. 3 મંગળના ભોયરામાંથી સપાટી પર જનારે કઈ તૈયારી કરવી પડે? મંગળના ભોયરામાં સપાટી પર જનારે નીચે મુજબ તૈયારી કરવી પડે. મંગળ પર પ્રાણવાયુ નથી, તેથી ખાસ પ્રકારનો સ્પેસ સૂટ પહેરીને જવું પડે.
જેમાં શ્વાસ લેવા પ્રાણવાયુ મળી શકે અને અતિશય ઠંડીથી રક્ષણ મળે. ચાલવા માટે ખાસ પ્રકારના બૂટ પહેરવા પડે. હરવા ફરવા માટે પણ તાલીમ લેવી પડે. 4 નંબર, મંગળ પરના લોકોનું જીવન જમીનની નીચે સરળતાથી કેમ ચાલે છે? મંગળ પરના લોકોનું જીવન જમીનની નીચે સરળતાથી ચાલે છે કારણ કે યંત્ર વિજ્ઞાનની મદદ લઈને જમીન નીચે કૃત્રિમ વાતાવરણ ઊભું કરવામાં આવ્યું છે. યંત્ર વિજ્ઞાનની મદદથી સૂર્યપ્રકાશનો ઉપયોગ ત્યાંના લોકો જીવન સરળ બનાવવામાં આવ્યું છે. ટીવીના પડદા પરના ટપકા વિશે મોવડીએ શું ખુલાસો કર્યો? તો ટીવીના પડદા પર ટપકા વિશે ખુલાસો કરતા મોવડી કહ્યું કે તે અવકાશમાંના તારા નથી. કેટલાક કલાક દરમિયાન તેનું સ્થાન બદલાતું હોવાનું આપણું કમ્પ્યુટર જણાવે છે. કમ્પ્યુટરના મત મુજબ તે વસ્તુ પૃથ્વીની દિશામાં આવી રહી છે. 6, વસાહતના સંરક્ષક નંબર 1એ અવકાશયાન વિશે શું કહ્યું? તો એનો સંપૂર્ણ જવાબ અહીંયા આપ્યો છે, જોઈ લેવો, વિડીયો બહુ લાંબો થઈ જશે. 7 નંબર, મંગળની વસાહત પર સંરક્ષણ કરનાર અવકાશયાન વિશે શી માહિતી આપે છે? તો એનો જવાબ પણ અહીંયા સંપૂર્ણ લખ્યો છે. 8 નંબર, મંગળ પર ઉતરેલા અવકાશયાન વાઇકિંગ 1 વિશે નાસાએ શું નિવેદન રજૂ કર્યું? તો એનો પણ સંપૂર્ણ જવાબ અહીંયા વિસ્તૃતમાં આપેલો છે. વાઇકિંગ 1 મંગળ પર શા માટે આવે છે? તેનું પરિણામ શું આવે છે? તો એનો પણ જવાબ અહીંયા આપ્યો છે, જોઈ લેવું. 10 નંબર, આ વાર્તાના આધારે મંગળ વિશે 5 વાક્યો લખો. તો મંગળ ગ્રહના વાતાવરણમાં પ્રાણવાયુ નથી તથા તે ખૂબ જ ઠંડો ગ્રહ છે. આથી ખાસ પ્રકારના સ્પેસ સૂટ અને બૂટ વગર ત્યાં રહેવું કે ચાલવું શક્ય ન બને. પૃથ્વીના વિજ્ઞાનીઓએ મંગળ પર અભ્યાસ માટે અવકાશયાન મોકલ્યું હતું. તેઓ લીધેલા માટેના નમૂના અભ્યાસને આધારે જાણવા મળ્યું છે કે ત્યાં જીવનસૃષ્ટિ પણ નથી. ચલો, હવે 7 નંબર છે, અ અને બ સાથે જોડકા જોડવાના છે અને ઉત્તરના જે લાઈન છે એમાં સાચો ક્રમ લખવાનો છે. તો વિભાગ એ છે, જેણે સ્પેસ સૂટ પહેર્યો હોય એફ આવશે, તે ચંદ્ર પર અવકાશમાં જઈ શકે. બીજું, અવકાશયાન પર કાબૂ, તો બી ઓપ્શન આવશે, નિયંત્રક રૂમની મદદથી રખાય. કાર્યક્રમ પૂરો થતાં બધી સામગ્રી ડી એટલે કે યથાસ્થાને મૂકવામાં આવશે. 4, વસાહતનો રજમાત્ર પુરાવો જી નુકસાનકારક સાબિત થઈ શકે. જોખમી કારખાનાઓમાં ફેરફાર સી ભય સૂચક ઘંટડી મૂકેલી હોય છે. સચિવાલય જેવી જગ્યાએ પ્રવેશ માટે સિક્યોરિટી પાસ જરૂરી હોય છે. એ પાયલટ બનવા માટે ઈ વિમાનના તંત્રજ્ઞ થવું જરૂરી છે. ચલો, નજીકનો અર્થ ધરાવતા વિકલ્પ સામે ખરાની નિશાની કરો. તો સામાન્ય માણસને ભોયરાના રસ્તે જવાની મનાઈ હતી કારણ કે તે રસ્તો જ્યાં ખુલતો હતો ત્યાં રહેવા માટે સ્પેસ સૂટની જરૂર પડતી. પહેલો ઓપ્શન આવશે. બીજું છે, નિરીક્ષક યંત્ર ગણવેશધારી સુરક્ષા કર્મચારીઓને શંકાસ્પદ પરિસ્થિતિની સૂચના આપી કારણ કે નાનો છોકરો ત્યાં હતો. બી ઓપ્શન આવશે. મંગળની જમીન પર જનારે સ્પેશિયલ શૂટ પહેરવો પડે કારણ કે બીજો ઓપ્શન, ત્યાંના વાતાવરણમાં પૂરતો પ્રાણવાયુ નથી. 9 નંબર, નજીકના અર્થવાળા શબ્દ પર ગોળ કરો જોડી કાર્ય. તો કટોકટી મતલબ વધારે મુશ્કેલ સમય. રજમાત્ર એટલે જરાક. વસાહત એટલે રહેવા માટેની જગ્યા. યથાસ્થાન એટલે જ્યાં હોય ત્યાં. જીવસૃષ્ટિ સજીવોનું સહજીવન. વહારે આવવું મદદ કરવી. નિરીક્ષક ધ્યાનથી જોવું. નંબર 10, નીચેના શબ્દોનો યોગ્ય ક્રમમાં ગોઠવી સાર્થક વાક્ય બનાવો. તો પહેલામાં સાર્થક વાક્ય થશે, અરે ધ્યાન રાખીને ચાલજે નહીં તો પગમાં અંગારો ચંપાઈ જશે. બીજું છે સાર્થક વાક્ય, જાઓ પકડી લાવો પહેલાં અપશુકન્યાળને. ત્રીજું, મેડમ તમે મને તમારી લોન કાપવાનું કામ આપી શકો ખરા? 4 નંબર, ઊભી રહે હું એને સમજાવીને કહું એટલે ફરીવાર એ આવી માથાકૂટમાં ન પડે. 5મું, છોટુના પિતા વિચારમાં પડી ગયા. 11 નંબર છે, આપેલા વાક્યમાં સૂચવ્યા પ્રમાણેની નિશાનીઓ કરો. જો આ ક્રિયા અગાઉથી થઈ હોય તો આ રીતનો એરો કરવાનો છે. ક્રિયા ચાલી રહી હોય તો આ રીતનું નિશાન, અને ક્રિયા પછી થવાની હોય તો આ રીતનો એરો કરવાનો છે. તો અહીંયા સંપૂર્ણ જવાબ આપી દીધો છે.
જોઈ લેવો વિડીયો પોઝ કરીને. 12 નંબર, નીચેના વાક્યોમાં નામપદ શોધી ચોરસ અને ક્રિયાપદ શોધી સર્કલ કરો. તો એ પણ જવાબ અહીંયા આપી દીધો છે. જેમ કે મહારાજ ઝાડ માચડે એ બધા નામપદ છે, જ્યારે ક્રિયાપદ બેઠા હતા. આ રીતના અહીંયા દેખાય છે. એવું બીજામાં, ત્રીજામાં, ચોથામાં અને પાંચમામાં કરીને આપ્યું છે, જોઈ લેવું. ચલો 13 નંબર છે ઉદાહરણ મુજબ શબ્દો બનાવો. તો ઉદાહરણ આવ્યું ઉતરણ તો ઉતરવું, લખાણ તો લખવું, ખેડાણ ખેડવું, ચઢાણ ચઢવું, લંબાણ લંબાવવું, વહેણ વહેવું, ધોવાણ ધોવાવું, દબાણ દબાવવું. તો આ રીતના. પ્રશ્ન 14 કૌંસમાં આપેલા શબ્દોમાંથી સાચો શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. એ લોકોએ એને પાછો વાળીને ઘેર લાવી મૂક્યો. હા, પણ એ માટે ખંતથી ભણવું પડે. ત્રીજું એની મને ખાતરી છે. ચોથું છોટુના પિતા વિચારમાં પડી ગયા. બધાની જ આંખો પેનલ તરફ વળી. 16 નંબર નીચેના શબ્દોના બે સમાનાર્થી શબ્દ લખો. બંધી તો મના મનાઈ, ધ્યાન લક્ષ્ય એકાગ્રતા, બારણું દ્વાર દરવાજો. 4 વહાર એટલે સહાયતા મદદ, રક્ષણ એટલે બચાવ રખવાળી, સૂચના ઈશારો ચેતવણી, ઉર્જા બળ તાકાત, આગંતુક એટલે અતિથિ મુસાફર. 17 નંબર નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો આપો. અંદર તો બહાર, સુયોગ વિયોગ, કડક નરમ, કૃત્રિમ કુદરતી, વાજબી ગેરવાજબી, ઈચ્છા અનિચ્છા, નકારાત્મક સકારાત્મક. 18 નંબરનો નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. તો એ બધા આપ્યા છે. દેખરેખ રાખનાર માણસ અથવા યંત્ર નિરીક્ષક, માહિતી જણાવવી કે રજૂ કરવી તે નિવેદન, પહેલાં જન્મેલી વ્યક્તિ પૂર્વજ, ગોળ ગોળ વળાંક જે લેવા ચક્રાવો, તંત્ર મશીનરીનો જાણકાર તંત્રજ્ઞ, ખોદી કાઢેલો પહાડની અંદરનો માર્ગ બોગદું, દબાઈ નહીં કે દાબી ન શકાય એવું અદબ્ય, મૂળ સ્થાનેથી બીજે કરાતો વાસ કે તેનું સ્થાન વસાહત, જેના અંગે કંઈ ઈચ્છા હોય એવું અપેક્ષિત. તો આ રીતના સંપૂર્ણ શબ્દ સમૂહ માટે એક શબ્દ આપ્યો છે. પ્રવૃત્તિમાં જોઈએ તો પ્રવૃત્તિ પણ અહીંયા આપી છે, મિત્રો તમારે જોઈ લેવી. આમ આપણે સંપૂર્ણ જે સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન છે ધોરણ 6 ગુજરાતી ચેપ્ટર 4 એનું સંપૂર્ણ જોયું. તો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂરથી કહેજો, અને જો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.